જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. મથેન વંદામી સ્વામી સુખ સત્તામાં. વંદામી સ્વામી. સ્વામી સુખ સત્તામાં. હાજી. સુખ સત્તામાં સ્વામી. મથેન વંદામી સ્વામી. હા જરાક ગોચરી ગઈ હતી, હમણાં જ આવી. ઓકે. મથેન વંદામી સ્વામી. જય જિનેન્દ્ર. જરાક 10 મિનિટ મોડું થઈ ગયું. ના કાંઈ વાંધો નહીં સ્વામી. વંદન કરી લો પ્રદીપભાઈ. હાજી. હાજી. તીખું તો અયાયણમ ભયાયણમ વંદામી નમસ્સામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ જેયમ ભજવાસામી. મથેન મથેન વંદામી. વંદામી સ્વામી. તીખું તો અયાયણમ ભયાયણમ વંદામી નમસ્સામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ જેયમ ભજવાસામી. મથેન વંદામી સ્વામી. ભયાયણમ ભયાયણમ વંદામી નમસ્સામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ જેયમ ભજવાસામી. મથેન વંદામી. સુખ સત્તામાં સ્વામી. વંદામી સ્વામી. સાતામાં. મથેન વંદામી સ્વામી સત્તામાં. નમો રિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયણં નમો લોય સર્વસાણં એષો પંચ નમસ્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સભ્ય સિદ્ધ પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂર્યસ્ય ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંભીએ દેવીએ તીર્થંકરો બંધરો પૂર્વધરો વાચનાચાર્ય યોગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાથી ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણ હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણ. ચાલો આપણું કયું સૂત્ર ચાલે છે? સાતમું. હા સાતમું. નિર્દેશન સ્વામિત્વ સાધનાધિકરણ સ્થિતિ વિધાનતઃ આ સૂત્ર આપણું ચાલુ છે. બરાબર. જી જી. અધિકરણ આપણે આવ્યા. હાજી. નિર્દેશ થઈ ગયું, સામિત્વ હાજી. થઈ ગયું, સાધન એ પણ થઈ ગયું. હાજી. ચારે ગતિમાં અલગ અલગ સાધન છે વાત આપણી થઈ ગઈ. બરાબર છે. હાજી. હાજી. હવે આવે અધિકરણ. અધિકરણ એટલે આધાર. આપણે સમ્યક દર્શન ઉપર સમજી રહ્યા છે આ બધા બોલ. એવી જ રીતે કોઈ પણ વસ્તુને સમજવી હોય તો એની માટેના આ છ ફેક્ટર છે. 6 દ્વારા તમે કોઈ પણ વસ્તુને સંપૂર્ણતયા જાણી શકો. બરાબર. તો આધાર સમ્યક દર્શનનો આધાર કોણ? સ્વામિત્વની વાત થઈ ગઈ એટલે કયા કયા જીવોને થાય. હવે આધાર એટલે સમ્યક દર્શન કોના આધારે રહે? એનો આધાર શું? તો કે સમ્યક દર્શન એના દ્રવ્ય અને નિશ્ચય અને વ્યવહાર બંને રીતે આપણે એનો આધાર જોવાનો. નિશ્ચયથી સમ્યક દર્શનનો આધાર છે આપણો આત્મા. સમ્યક દર્શન ક્યારે? સમ્યક દર્શન એ ગુણ છે. કોનો ગુણ છે? તો કે આત્માનો ગુણ છે. તો આત્માનો ગુણ ક્યારે? તો કે આત્મામાં રે. આત્મામાં રે.
બરાબર છે. તો સમ્યક દર્શનનો આધાર નિશ્ચયથી આત્મા છે. બરાબર. પણ વ્યવહારથી કેવું હોય તો સમ્યક દર્શનનો આધાર 14 રાજલોકમાં ક્યાં ક્યાં હોય? તમે વિચારીને કહી શકશો? આપણે ઘણું બધું સમ્યક દર્શન વિશે ખુલાસો થઈ ગયો છે. તો હવે તમે કહી શકશો કે સમ્યક દર્શનનો આધાર 14 રાજલોકમાં ક્યાં આગળ? રસનાડી આપણે તિર્યંશ આમાં સ્વામી મનુષ્ય લોકમાં જ ને, હા મનુષ્ય હા લોકમાં તિર્છા લોકમાં. મનુષ્ય લોક ત્રીછા લોકમાં એમ. હા એટલે મનુષ્ય છે ત્યાં સમ્યક દર્શન થાય ને એમ. દેવમાં નથી, નારકીમાં નથી. કેમ દેવનાર્કીમાં સમ્યક દર્શન નથી? પણ ત્યાં ઉત્પન્ન લઈને જાય એની પાસે હોય, પણ ત્યાં તમે લઈ સમ્યક તો પામી તો નથી શકતા ને. પામી જ શકે ત્યાં પણ. ચૌદ રાજલોકમાં સમ્યક દર્શનનો આધાર ક્યાં? રસનાડીમાં. તો કે સમ્યક દર્શન સ્થાવર નાડીમાં ન હોય. સ્થાવર નાડીમાં સમ્યક દર્શન ન હોય. સમ્યક દર્શન હોય તો ક્યાં હોય? તો કે આ ત્રસ્ત નાડીમાં હોય. તો 14 રાજલોક પ્રમાણે અથવા તો લોકાલોક પ્રમાણે તો કે સમ્યક દર્શન ક્યાં રહે? તો કે સમ્યક દર્શન અલોકમાં પણ ન હોય અને લોકમાં સ્થાવર નાડીમાં ન હોય, ત્રસ્ત નાડીમાં સમ્યક દર્શન હોઈ શકે. સમજાણું બરાબર? જી સ્વામી. જી. ત્રસ્ત નાડીમાં પણ નરકના સ્થાનો, બરાબર, પછી ત્રિલોક અને મધ્યલોકની અંદર અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે. તો ત્યાં આગળ સમ્યક દર્શની આત્મા હોઈ શકે. સ્વામી મનુષ્ય ફરીથી ખાલી કયો? અઢી દ્વીપમાં છે, પણ અઢી દ્વીપ બહાર દેવતાઓ આવતા હોય તો દેવતાઓ સમ્યક દર્શની હોઈ શકે. અચ્છા બિલકુલ. બરાબર. તો સમ્યક દર્શનનો આધાર વ્યવહારની દ્રષ્ટિએ, દ્રવ્યની દ્રષ્ટિએ ક્યાં હોય? તો કે ત્રસ્ત નાડીમાં. અને ત્રસ્ત નાડીની અંદર જ્યાં જ્યાં નારકી દેવ મનુષ્ય તિર્યંચના સ્થાન છે ત્યાં આગળ સમ્યક્ત્વ રહી શકે. બરાબર. રહી શકે, પણ સ્વામી સમ્યક્ત્વ તો પામવું હોય તો ક્યાં પમાય? એવું હોય કે અનાદિ મિથ્યાત્વી જીવ હોય એને સમ્યક તો મનુષ્યમાં થાય, એ પાકી વાત છે. પણ જેને એક વખત સમ્યક તો પામીને વમી દીધું છે તેને બીજી વખત સમ્યક તો અહીંયા ક્યાંય પણ થઈ શકે, સાતમી નરકમાં પણ થઈ શકે. હું પહેલી વખત સમજી એટલે મેં એમ કીધું સ્વામી. મિચ્છામી દુક્કડમ. હા, સાતમી નરકમાં પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે. તીર્થંકરના કલ્યાણકોને નિમિત્ત લઈને, બરાબર. કેમ કે સાતમી નરકમાં ઉત્પન્ન થનારો નારકી મિથ્યાત્વ લઈને આવે છે. પણ ત્યાં પર્યાપ્ત થયા પછી સંકિત પામી શકે ખરા. સમજાણ? જી સ્વામી. હા, તો સમ્યક્ત્વનો આધાર સમજાઈ ગયો. નિશ્ચયથી સમ્યક્ત્વનો આધાર આત્મા છે પોતે. સમ્યક દર્શન ક્યાં રહે? તો કે આત્મામાં રહે, આત્માની બહાર ન રહે. બરાબર. પણ વ્યવહારથી કેવું હોય તો સમ્યક દર્શની આત્માઓ કયા ક્ષેત્રમાં હોઈ શકે? તો કે સ્થાવર નાડીમાં ન હોય, અલોકમાં ન હોય. હોય તો ક્યાં હોય? તો કે ત્રસ્ત નાડીમાં હોય. અને ત્રસ્ત નાડીમાં પણ મનુષ્ય
તિર્યંચ, નારકી અને દેવતા, સંજ્ઞ તિર્યંચ પંચેન્દ્રિય, નારકી દેવતા, એ એમના સ્થાન જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં સમ્યક તો હોઈ શકે. બરાબર. હાજી. હા, તો અધિકરણ સમજાઈ ગયું. સાધના અધિકરણ, અધિકરણ એટલે આધાર. હવે આવે છે સ્થિતિ. સ્વામી અધિકરણ એટલે શસ્ત્ર કે સાધન? સાધન તો આગળ આવી જ ગયું. નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ. એટલે આધાર. અધિકરણ એટલે આધાર. અને આપણે બીજી રીતે અર્થ કરીએ તો અધિકરણ એટલે શસ્ત્ર પણ થાય, પણ શસ્ત્ર પણ હિંસાના ભાવોનો આધાર કોણ? તો કે શસ્ત્ર. દ્રવ્યથી ચાકુ, છરી, તલવાર, બંદૂક વગેરે વગેરે. બહારથી હિંસાનું એ અધિકરણ છે. અધિકરણ એટલે આધાર. બરાબર. અને ભાવથી પોતાના ભાવ છે એ અધિકરણ છે હિંસાનું. તો એ શસ્ત્ર છે ભાવથી. તો અધિકરણ એટલે આધાર. આધાર એટલે એ શેમાં રે? હિંસા શેમાં રે? તો કે સાધનોમાં, ભાવમાં. ભાવમાં અને સાધનમાં હિંસા છે તો એનાથી હિંસાનો દોષ લાગી શકે. તો એવી જ રીતે સમ્યક દર્શનનું અધિકરણ એટલે આધાર કોણ? તો કે મુખ્યતઃ આત્મા. આત્મા. બરાબર. અને ભાવથી જુઓ તો આત્મા, અને વ્યવહાર અને દ્રવ્યથી જુઓ તો તૃષ્ણાડી. સમ્યક દર્શન નો આધાર. સમ્યક દર્શન ક્યાં ક્યાં રહે? તો કે તૃષ્ણાડી સિવાય ક્યાંય ન રહે. સમજાઈ ગયું બધાને? બરાબર. જી સ્વામી. બરાબર છે. જ્યાં જ્યાં જીવ અને આત્મા એટલે આત્મા છે ત્યાં ત્યાં સમ્યક દર્શન છે. હા, એટલે આત્મામાં રહી શકે. દરેક આત્મામાં ન હોય તો આપણે સ્વામીમાં જોઈ લીધું કે કયા કયા આત્મામાં રહે. તો કે સંઘની જીવોમાં રહે સમ્યક. બરાબર ને? સંઘનીમાં નારકી દેવતા, મનુષ્ય, તિર્યંચ બધા જ આવી જાય. એમાં કોકમાં હોય ને કોકમાં ન પણ હોય. તો સ્વામિત્વમાં આપણે જોયું કે એમને સમ્યક દર્શન થઈ શકે. તો એમને સમ્યક દર્શન થવાના કયા કયા કારણો હોય આપણે જોયું કે જાતિ, સ્વર્ણ, જ્ઞાન હોય કે વગેરે વગેરે. હા ને? હવે સમ્યક દર્શન રહે ક્યાં? એનો આધાર કોણ? કોના આધારે રે? તો કે જીવના આધારે રે, આત્માના આધારે રે. કેમ કે સમ્યક દર્શન એક ગુણ છે. અને ગુણ ક્યાં રે? તો કે જે ગુણી હોય, જે ગુણી હોય, જેનું પાત્ર હોય એમાં રે. તો સમ્યક દર્શન એ કોનો ગુણ છે? જીવનો ગુણ છે. તો સમ્યક દર્શન ક્યાં રહે? તો કે જીવમાં રહે, આત્મામાં રહે. બરાબર ને? સમ્યક દર્શન એ કોઈ જળનો તો ગુણ નથી. ધર્માસ્તિકાય નો, અધર્માસ્તિકાય નો, છ દ્રવ્યમાં કોનો ગુણ છે? તો કે સમ્યક દર્શન એ આત્માનો, જીવનો ગુણ છે. તો એ જીવમાં રહેશે. તો ભાવથી કહો કે નિશ્ચયથી કહો તો સમ્યક દર્શન નો આધાર કોણ? તો કે આત્મા, જીવ. બરાબર. એના અસંખ્યાત પ્રદેશમાં સમ્યક દર્શન હોઈ શકે, રહી શકે. અને વ્યવહારથી, દ્રવ્યથી સમ્યક દર્શન ક્યાં રહે? તો કે ક્યાં જીવોને થાય છે? તો કે સંઘની પંચેન્દ્રિય જીવોને સમ્યક દર્શન થાય છે. તો સંઘની પંચેન્દ્રિય જીવો કે વિજ્ઞેન્દ્રિય જીવોને બીજું ગુણસ્થાન હોય એ અપેક્ષાએ તમે સમ્યક દર્શન ગણો. તો આ બધા જીવો તૃષ્ણાડીમાં રહે છે. તો એનો આધાર ક્યાં થયો? જ્યાં સમ્યક્થી જીવો રે એ ક્ષેત્ર, એનો આધાર દ્રવ્યથી. તો સમ્યક્થી જીવો ક્યાં રહે છે? તો કે તૃષ્ણાડીમાં રહે છે. દેવલોકના સ્થાન, નરકના સ્થાન અને મનુષ્ય અને તિર્યંચના અસંખ્ય દ્વીપ, સમુદ્ર એ સ્થાન. તો ત્યાં આગળ સમ્યક્ત્વી હોય એના આધારે ત્યાં સમ્યક દર્શન સંભવે છે. બરાબર સમજાણું? સ્વામી એક પ્રશ્ન પૂછું? અસંગની કઈ કરું? હાજી. અસંગની જીવને
અસંગની અસંગની જીવને સમ્યક્ત્વ ન તમે થાય શું પૂછો છો? અસંગની જીવને સમ્યક્ત્વ ન થાય ને અસંગની જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થાય, પણ સમ્યક્ત્વનું વમન કરતા 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 જો પેલે ગુણસ્થાનકે આવ્યા ન હોય તો શાસ્વાદન સમ્યક્ત્વ 3 વિકલેન્દ્રિય અને 5 અસંગની તિર્યંચમાં હોઈ શકે. બધા અસંગની જીવમાં નહીં, સમુચ્ચય મનુષ્ય અસંગની છે એમાં ન હોય, પણ 3 વિકલેન્દ્રિય અને 5 અસંગની તિર્યંચ પંચેન્દ્રિયમાં હોઈ શકે. પણ કઈ અપેક્ષાએ? શાસ્વાદન સમ્યક્ત્વની અપેક્ષાએ, પડિવાય સમ્યક દ્રષ્ટિની અપેક્ષાએ હોઈ શકે, પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ ત્યાં ન થાય. સમ્યક્ત્વની પ્રાપ્તિ સંઘની જીવોને જ થાય. સ્વામી એક પ્રશ્ન છે હજી મને. બોલો બોલો. અઢી દીપની બહાર જ્યાં બીજા તિર્યંચ પંચેન્દ્રિય રહે છે એ પ્રતિક્રમણ ને બધું કરતા હોય તો ત્યાં તો પછી એ લોકોને સંકિત તો પ્રાપ્ત થયેલું હોય ને? થઈ પણ શકે, થયેલું પણ હોય ને થઈ પણ શકે. તો પછી એ લોકો પણ તો પછી ત્રસનાડીની અંદર જ આવી જાય. હા ને, ત્રસનાડીમાં જ તો આવે એ બધા જીવો. અચ્છા. સમ્યક તકરાર સૂત્ર ચાલે છે, 7મું સૂત્ર ચાલે છે. 7 પેલા સમજાય? સ્વામી તો અધિકરણ એટલે આધાર. આપણું 7મું સૂત્ર ચાલે છે નિર્દેશ સ્વામિત્વ સાધનાધિકરણ. તો નિર્દેશ સ્વામિત્વ સાધન આટલી ચીજ આપણી થઈ ગઈ કે સમ્યક દર્શનનો માલિક કોણ, સમ્યક દર્શન તમે શું સમજવા માંગો છો? તો કે નિર્દેશ. તમારું સબ્જેક્ટ શું છે? તો કે નિર્દેશ. નિર્દેશ શું છે? તો કે સમ્યક દર્શન આપણે સમજવું છે, તો નિર્દેશ એટલે સમ્યક દર્શન. સ્વામિત્વ એટલે 4 ગતિના જીવો. સમ્યક દર્શન કોને કોને થાય? ના માલિક કોણ? તો કે 4 ગતિના જીવો. અને 4 ગતિના જીવોને સમ્યક્ત્વ કયા કયા કારણોસર થાય આપણે જોઈ લીધું. પછી સાધન. સાધન એટલે શેના કારણે થાય? એમાં જ આપણે આજે 4 ગતિના કારણો જોયા, એ બધા સાધનની અંદર આવી જશે. અધિકરણ એટલે આધાર. આધાર સમ્યક દર્શન કોને કોને થાય? એનો આધાર કોણ? તો કે નિશ્ચયથી સમ્યક દર્શનનો આધાર એનો આત્મા છે. અને સમ્યકથી જીવો ક્યાં રહે? તો વ્યવહારથી સમ્યક દર્શન ક્યાં ક્યાં મળે તમને? કયા કયા ક્ષેત્રમાં મળે? તો કે સ્થાવર નાડીમાં ન હોય, અલોકમાં ન હોય, સમ્યક દર્શન માત્ર તમને ત્રસ નાડીમાં જ મળે. સમજાય ગયું બરાબર બધાને? આપું જી સ્વામી. જી સ્વામી. હવે સ્થિતિ આ ખાસ સમજવા જેવી છે કે સમ્યક દર્શન છે એની સ્થિતિ. હવે સમ્યક દર્શન કેટલા પ્રકારના છે? તો કે ઉપસમ સમ્યક્ત્વ, બરાબર. પછી આવે સંયોગસમ સમ્યક્ત્વ, પછી આવે ક્ષાયક સમ્યક્ત્વ, શાસ્વાદન સમ્યક્ત્વ અને વેદક સમ્યક્ત્વ. આટલા સમ્યક્ત્વ છે. તો આટલા સમ્યક્ત્વની સ્થિતિ આપણે જોવાની. હા, તો પેલા જેની ઓછી સ્થિતિ છે એ જોઈ લઈએ. ઉપસમ સમ્યક્ત્વનો સમય કેટલો? ઉપસમ સમ્યક્ત્વ કેટલી વાર રહે? અંતર્મુખ. તો કે અંતર્મુહૂર્ત. જગન્ય ઉત્કૃષ્ટ અંત મુહૂર્ત રે. એનાથી વધારે ઉપસમ સમ્યક્ત્વ ન રહે. તો ઉપસમ સમ્યક્ત્વની સ્થિતિ કેટલી? તો કે અંત મુહૂર્તની. કેટલી સ્થિતિ? અંતર્મુહૂર્ત. અંત મુહૂર્તની. બરાબર. અંત મુહૂર્ત એટલે 48 મિનિટમાં એક સમય ઓછો, એને અંત મુહૂર્ત કહેવાય. બરાબર. પછી શાસ્વાદન સમ્યક્ત્વની સ્થિતિ કેટલી? તો આંગળીના વેઢા ઉપર વીંટીએ એટલું જ ને? 3 વેઢા? 6 આવલિકા. 6 હા આવલિકા હા જેટલી. ચાલે. વધારેમાં વધારે શાસ્વાદનની કેટલી સ્થિતિ? તો કે 6 આવલિકા. બીજા ગુણ. બરાબર. હા. વેદક સમ્યક્ત્વની સ્થિતિ કેટલી? એક સમય. એક સમય.
એ મને વેદક સમ્યક્ત્વની સ્થિતિ એક સમય, જ્યારે સંયોગસમ સંકેતમાંથી યા તો સાહિક સંકેતમાં જતા હોય યા તો ઉપસમ સંકેતમાં જતા હોય તો સંયોગસમ સંકેતનો છેલ્લો સમય એને વેદક સમ્યક્ત્વ કહેવાય. જી જો એ સહાયક સંકેતમાં જતા હોય તો એને ક્ષાયક વેદક કહેવાય અને ઉપસમ સંકેતમાં જતા હોય તો એને ઉપસમ વેદક કહેવાય. પણ સંયોગસમ સંકેતનો છેલ્લો સમય અને ત્યાર પછી એ બીજા સંકેતમાં જવાના છે. કયા સંકેતમાં જવાના છે? તો કે કાઈ ઉપસમ સંકેતમાં જશે, કાઈ સહાયક સંકેતમાં જશે. બરાબર? તો જી જતા પહેલાનો જે સમય, છેલ્લો સમય એટલે સંયોગસમ સંકેતનો છેલ્લો સમય એને વેદક સમ્યક્ત્વ કહેવાય. તો વેદક સમ્યક્ત્વની સ્થિતિ કેટલી? તો કે એક જ સમયની. એક સમય પહેલા ઈ સંયોગસમ છે, એક સમય પછી કાંઈ ઉપસમ સંકેત હશે, કાંઈ સહાયક સંકેત હશે. તો વેદક સમ્યક્ત્વનો સમય કેટલો? તો કે એક જ સમય. સમજાણું બરાબર? જી વેદક સમ્યક્ત્વ ક્યારે હોય? તો કે જ્યારે સંકેત બદલે ત્યારે. સંયોગસમ સંકેત બદલાય ત્યારે જ વેદક સમ્યક્ત્વ હોય. સંયોગસમ સંકેત કા ઉપસમ સંકેતમાં જતું હોય કા સહાયક સંકેતમાં જતું હોય ત્યારે છેલ્લા સમયનું જે વેદન એને વેદક સમ્યક્ત્વ કહેવામાં. સમજાઈ ગયું બધાને બરાબર? તો વેદક સમ્યક્ત્વનો સમય કેટલો? એક સમય. એક સમય. આ ઉપસમ સંકેતનો અંતઃમુહૂર્ત, શાસ્વાદન સંકેતના 6 આવનિકા અને વેદક સંકેતનો સમય કેટલો? તો કે એક સમય. સ્વામી વેદક એટલે સમજાઈ વેદક ગયું સંકેત એટલે બધાને આ વેદું. ત્રણની સ્થિતિ? સ્વામી ઉપસમ સંકેતનો સમય હા? કેટલો કીધો? વેદક એટલે અંતઃમુહૂર્ત. વેદક એટલે વેદક એટલે વેદન. કયું વેદન? તો કે સંયોગસમ સંકેતના છેલ્લા સમયનું વેદન. પણ ક્યારે? તો કે કાં એ સંયોગસમ સંકેતમાંથી ઉપસમ સંકેતમાં જવાનો હોય, કા સંયોગસમ સંકેતમાંથી ક્ષાયિક સંકેતમાં જવાનો હોય. તો ઉપસમ સમ્યક્ત્વ અને ક્ષાયક સમ્યક્ત્વ એની પહેલાનો સંયોગસમ સંકેતનો છેલ્લો સમય, ઈ સમયે જે સંકેતનો ભાવ અનુભવાતો હોય એ ભાવને વેદક સમ્યક્ત્વ કહેવામાં આવે. સમજાણું બધાને? એટલે સ્વામી એની સાપેક્ષતા બે જગ્યાએ છે, એક ઉપસમ અને એક હા સહાયક. હા હા, એની બે જગ્યાએ સાપેક્ષતા. કાંઈ ઉપસમમાં જવાનું ને કાંઈ સહાયકમાં જવાનું. જી અને અધિકાંશ સ્થિતિ આ 7મા ગુણસ્થાનમાં આવે. જી તો 7મા ગુણસ્થાનમાં આવે. ઘણા હવે 4થામાંય માનવા લાગ્યા છે, પણ પેલા 7મામાં જ માનતા કે 7મા ગુણસ્થાનમાંથી જ્યારે ઈ શ્રેણી માંડવાનો હોય તો કાંઈ ઉપસમ શ્રેણી માંડે, કાંઈ સપક શ્રેણી માંડે. પણ એ ઉપસમ શ્રેણી માંડે કે સપક શ્રેણી માંડે એ સમયે સંકેત બદલવું પડે એને. કેમ કે શ્રેણીમાં માત્ર બે જ સમ્યક્તો હોય, કા ઉપસમ અને કા ક્ષપક. કા સહાયક સંકેત હોય અને કા ઉપસમ સંકેત હોય. શ્રેણી માંડવામાં ત્રીજું સંકેત ચાલે. બાકી બધા સંકેત 7મા ગુણસ્થાન સુધી હોય. ક્યાં બરાબર? સુધી હોય? ક્યાં સુધી હોય? 7મા ગુણસ્થાન. ઉપસમ, સંયોગસમ, વેદક આ બધા સંકેત 7 ગુણસ્થાન સુધી હોય. 8મા ગુણસ્થાન થી ઉપર બે જ સંકેત હોય, કા ઉપસમ અને કા ક્ષાયક. જી હવે સ્વામી બરાબર? બેસી ગયું બધાને? જી હવે સ્વામી. સ્વામી ક્ષાયિક સંકેતની સ્થિતિ તો હવે એ તો લેશું આપણે. કાયમ હવે લેશું. આટલી વાત સમજાઈ ગઈ. તો હવે સંયોગસમ સંકેત. સંયોગસમ સંકેતનો સમય છે જગન્ય અંતઃમુહૂર્ત, ઉત્કૃષ્ટ 66 સાગરોપમ. જાજેરું 66 સાગરોપમની સ્થિતિ સંયોગસમ સંકેતની છે વધુમાં વધુ. પછી એનો સંકેત કા મિથ્યાત્વ તરફ જાય અને કા સંકેત એનું બદલાય. અને સહાયક સમ્યક્ત્વ એકવાર થયા પછી જાય નહીં, એટલે સાદી અનંત કહેવાય. પણ તેમ છતાં
ભવની અપેક્ષાએ ગણો તો એની સ્થિતિ આવે. સહાયક સમ્યક થી વધુમાં વધુ કેટલા ભવ કરે? એક. ત્રણ ત્રણ વધુમાં વધુ 3 ભવ કરે. 15 સહાયક સમ્યક્ત્વની પ્રાપ્તિ મનુષ્યમાં જ થાય. સમજી લો કે કોઈ ક્રોડ પૂર્વના મનુષ્ય કર્મભૂમિ જ મનુષ્યને સહાયક સમ્યક્ત્વ થયું. હા, પણ એનું દેવલોકનું આયુષ્ય બંધાઈ ગયું. દેવલોક કિંવા નરક, આપણે દેવલોક લઈએ, બરાબર? તો એને ઉત્તર વિમાનનું આયુષ્ય બંધાઈ ગયું. હા, અને અહીંયા એને સહાયક સમ્યક્ત્વ છે. તો સહાયક સમ્યક્ત્વમાં અહીંયા એને ક્રોડ પૂર્વનું કંઈક ઓછું, કેમ કે સમ્યક તો 8 વર્ષ પહેલા ન થાય. હા, તો દેશ ઊણું ક્રોડ પૂર્વ અહીંયાનું, એટલે 8 વર્ષ. આ જોઈ લો કે મનુષ્યમાં એને સહાયક સમ્યક તો થયું, પણ સહાયક સમ્યક તો જન્મતા ન થાય. થાય તો ક્યારે થાય? કે 8 વર્ષની ઉંમર પછી, એટલે દેશ ઊણું ક્રોડ પૂર્વ અહીંયા આગળ, બરાબર? ત્યાંથી પછી એ સહાયક સંકિતી થઈને અનુત્તર વિમાનમાં ગયા. અનુત્તર વિમાનની સ્થિતિ 33 સાગરોપમ, 33 સાગરોપમ. બરાબર? ત્યાંથી ફરી પાછા મનુષ્યમાં આવ્યા. અહીંયાથી મોક્ષે જશે અને અહીંયા ક્રોડ પૂર્વનું આયુષ્ય. તો 2 કરોડ પૂર્વ થયા. 2 કરોડ પૂર્વ થયા. સ્વામી, ઓલું પણ મનુષ્ય જે પેલું લખ્યું છે એ પણ 1 કરોડ નું છે. આપણે વધુમાં વધુ મેક્સિમમ સ્થિતિ લેવાય. ઓછામાં ઓછી સ્થિતિ અંત મુહૂર્તની તો હોય જ. સહાયક સમ્યક્તાની જગન્ય સ્થિતિ અંત મુહૂર્તની, કે સહાયક સમ્યક્તા થયું ને અંત મુહૂર્તમાં એ ગુણસ્થાન ચડીને મોક્ષે વયા ગયા. જી. જેમ કે મરુદેવા માતા. તો એ અંત મુહૂર્ત હોઈ શકે સહાયક સમ્યક તો, પણ વધુમાં વધુ ભવજન્ય સહાયક સમ્યક તો હોય તો કેટલું હોય? 1 કરોડ તો કે પૂર્વ. મનુષ્યનો ભવ છે એનું મેક્સિમમ તમે લ્યો ક્રોડ પૂર્વ. 8 વર્ષે થાય એટલે દેશ ઊણું ક્રોડ પૂર્વ. પછી પાછો મનુષ્યમાં આવે ત્યાં ક્રોડ પૂર્વ લ્યો, તો કેટલા ક્રોડ પૂર્વ થયું? 2 કરોડમાં 8 વર્ષ ઓછા. 2 કરોડ પૂર્વમાં 8 વર્ષ ઊણા, 8.5 વર્ષ એટલે 9 વર્ષ ઊણા. તો 2 કરોડમાં દેશ ઊણું અને કેટલું? 33 સાગરોપમ. આ ભવજન્ય સહાયક સંકિતની સ્થિતિ થઈ. પછી અહીંયાથી તો મોક્ષે જશે. મોક્ષે જશે એટલે ભવ પૂરો થઈ ગયો. તો ભવની અંદર સહાયક સમ્યક તો વધુમાં વધુ કેટલો વખત રહી શકે? તો કે દેશ ઊણા 2 કરોડ પૂર્વ 33 સાગરોપમ એની સ્થિતિ થાય. સમજાણું બધાને? જી. અને વગર ભવજન્ય ના થાય તો અંત મુહૂર્તમાં ઈ જ ભવે મોક્ષે વયો જાય. સહાયક સંકિત અગર આયુષ્ય ન બાંધ્યું હોય તો ઈ જ ભવે મોક્ષે વયો જાય. તો જગન્ય અંત મુહૂર્ત અને વધુમાં વધુ રહે તો દેશ ઊણા 2 કરોડ પૂર્વ 33 સાગરોપમ. તો અને સ્વામી વચ્ચેનો સમય ગમે તે આવી શકે. સ્વામી અંતકર સૂત્રમાં જેમ બધા છેલ્લે તરત જ કેવળ પામીને મોક્ષે ગયા, તો એ લોકોનું આયુષ્ય તો બધાનું એવું નથી, બધાનું એવું નથી. હા, ના 90 આત્માનું એવું થયું ને અંતકર આપણ સૂત્ર. 90 આત્માએ કેટલા મોટા તપ કર્યા ને, ત્યારે બધાને સંકિત હતું જ. તો અંત મુહૂર્તમાં નહીં આવે, ઈ બધા વચ્ચેના ગાળામાં આવશે. અચ્છા. જી સ્વામી. અંત મુહૂર્તમાં મરુદેવા માતા લઈ શકો. એ પણ છે જ એવું નિશ્ચયથી નહીં. મરુદેવા માતાને સમ્યક્ત્વની સ્પર્શ ના થાય. તો સમજાઈ ગયું વધુમાં વધુ કેટલું હોય? હા, ભવની અંદર સહાયક સમ્યક્ત્વની સ્થિતિ કેટલી? તો કે દેશ ઊણા 2 કરોડ પૂર્વ 33 સાગરોપમ. એનાથી વધારે ન.
સ્વામી બધાને બેસી ઉત્કૃષ્ટ ગયું? સ્થિતિ 66 સાગર કીધી ને તમે? સંયોગમ સમ્યક્ત્વની હા, ઈ કેવી રીતે થાય? દેવલોક ની અંદર જાય 33 સાગરો એટલે 22 સાગરો ત્રીજા દેવલોક ની અંદર. તમે લોકો ગમા શીખા નથી ને, તો ગમા ની અંદર આવે હમ. જગન્ને 2 ભવ કરે, ઉત્કૃષ્ટ 8 ભવ કરે. હમ. સ્વામી હમણાં કોઈ કીધું અંતકૃત કેવડી, અમે એવું જ સમજ્યા છે ને એવો જીવોનો અધિકાર કે છેલ્લા અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા છે એટલે ના 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 ના, અંતકૃત કેવડી એટલે અંતક્રિયા કરીને કેવડી થયેલા ને અંતકૃત કેવડી કહેવાય. હવે આપણે અત્યાર બીજા સુધી કોઈની ખબર નથી, પણ એ લોકોની તપસ્યા આપણે વિચાર કરીએ તો કેટલી તપસ્યા છે કયો જોઈ. ઘણી લાંબી ચાલી છે. સ્ટોરીઓમાં તપશ્ચર્યાઓ આગળની બહુ લાંબી લાંબી ને એ બધું હા વર્ણન છે, પણ સેન્ટેન્સ જેમ ઓલાબેને કીધું હું પણ એવું જ સમજી છું કે છેલ્લા અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામીને પણ મોક્ષે ગયા એવો સ્વામી જીવોનો આપણને બીજાની નથી ખબર, આપણને અયવંતા મુનિની ખબર છે. ગસુકુમાર નું પણ તો એમ જ અયવંતા છે. મુનિના અયવંતા મુનિનો ચારિત્ર પર અનેક વર્ષોની છે. હવે એના 8 વર્ષે 8.5 વર્ષે તો એને કેવળ જ્ઞાન થઈ ગયું, પણ તો સ્વામી અનેક વર્ષ ગસુકુમાર સંયમ નું પર્યાય પાળી છે એને. સ્વામી એવો જ પ્રશ્ન છે, ગસુકુમાર ને એવું જ રીતે થયું ને? અને સ્વામી બીજું બી ગત્સુકુમાર મને સમજી શકાય, ગત્સુકુમાર નું સમજી શકાય, પણ બધા જ 90 આત્મા છેલ્લે અંતમુહૂર્તમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા છે એવો નિયમ નથી. અંતકૃત કેવડીનો અર્થ એ છે કે અંતક્રિયા કરીને 4 પ્રકારની અંતક્રિયા કરીને મોક્ષે જનારા આત્માઓનો અધિકાર એને અંતકૃત કેવડી અંતગળ કેવડી કહેવાય. અમે ચાર આજે અમને અંતક્રિયા કઈ થોડીક છે સ્વામી, સમજ પછી પડી. ક્યારેક સમજાવજો ને. હા 4 અંતક્રિયા કઈ છે પછી ક્યારેક સમજાવજો ને એમ. હા કહીશ, કહીશ. અને સ્વામી એક આમાં ક્ષાયિક સમકિતની સ્થિતિમાં તો ફેર નહીં પડે, પણ 3 ભવે કે 4 ભવે કે 5 ભવ, વધારેમાં વધારે 5 ભવ કરે ને એવું અમે શીખા છીએ, કારણ કે સહાયક કોઈ સમકીથી 5 ભવ ન કરે. કોઈ સમકિત મનુષ્યનું આયુષ્ય બાંધી લીધું હોય તો યુગલિયા હા મનુષ્ય એ કે યુગલિયામાં જાય, પણ સહાયક સમકિત ન હોય. સહાયક સમકિત અહીંયાથી 3 પામવાની ભવથી વધારે ભવ ન કરે. ગયા અને પછી ત્યાંથી દેવનો ભવ કર્યો અને પછી મનુષ્યમાં આવીને, હા અને 5 ભવમાં અમને કોઈ એટલે કોઈ પાસે આવું સમજ્યા છીએ કે આ દુપસા આચાર્ય છે ને એમણે અહીંયા ક્ષાયિક સંકેત મેળવી લીધું છે, પછી દેવ ભવમાં ગયા છે, પણ હવે એમનું ત્યાંનું આયુષ્ય ઓછું છે ને એટલે આ 6ઠ્ઠા આરામાં ઈ જન્મ લેશે, પણ ત્યારે અહીંયાથી મોક્ષ નથી એટલે પાછો એક દેવનો ભવ કરીને 5મા ભવે ના જશે. ના ના ના, આવું ના બને. સહાયક એટલે સમકિતી આત્મા 6ઠ્ઠા આરામાં જન્મ ન લે. બરાબર, સાંભળ્યું છે. 3, 4 કે 5 ભવ, વધારેમાં વધારે કેમ કે મેક્સિમમ ના ના 3 ભવ કા 4 ભવ હજુ પણ તમે કહી શકો, અગર જુગલિયામાં ગયા છે તો જુગલિયા મનુષ્યમાંથી મનુષ્ય થાય. 2 ભવ, ત્યાંથી દેવમાં ગયા, 3જો ભવ અને 4થો મનુષ્યનો ભવ કરીને એમાં ને એમાં મોક્ષે વયા જાય. એવી રીતે યુગલિક તિર્યંશ માટે પણ કીધું છે કે એને તિર્યંશનું આયુષ્ય બાંધી લીધું છે, પછી ક્ષાયિક સંકેત મેળવ્યું તો એ યુગલિયા તિર્યંશ સહાયક થશે. સંકેત લીધા પછી તિર્યંચનું આયુષ્ય બંધાયું હોય એ જીવને સહાયક સંકેત થાય નહીં. ના પેલા બાંધી લીધું છે, જેમ આ કૃષ્ણ આ પણ વાસુદેવ જેને અને પેલા તિર્યંચનું આયુષ્ય બાંધી લીધું હોય એને સહાયક સંકેત થાય નહીં. એટલે એવું કે અહીંયાથી સ્ટાર્ટ કર્યું છે અને પછી તિર્યંચ ગતિમાં ગયા અને છેલ્લું ત્યાં ના એને ના ના ના, એવું ન હોય. જ્યાં ત્યાં જે તે ન બેસાડી દેવાય. હા એટલે આવું અમને ભણવામાં આ રીતે કોઈએ કરાયું છે એટલે મેં કીધું એમ કે સ્થિતિમાં ફેર નહીં તમારી પડે, પાસે રેફરન્સ હોય તો મને મોકલજો, બાકી બેસે નહીં. સહાયક સંકેત અગર જુગલિયાનું આયુષ્ય બંધાઈ ગયું છે અને પછી એને સહાયક સંકેત થયું છે તો એ 4 ભવ કરે, પણ અહીંયા આગળ સ્થિતિમાં અધિકાંશ જુગલિયાના ભવો પણ ઓછા લીધા છે. સહાયક સંકેતી 3 ભવે મોક્ષે જાય અને 3 ભવમાં 2 ભવ મનુષ્યના અને 1 ભવ દેવનું. હા એ તો આપણે આ બધા નરક કે દેવમાં જઈને એ કરે છે એ ખ્યાલ છે, પણ આ રીતે સ્વામી
યુગલિક તિર્યંચ થાય એવી રીતે ક્ષાયક સંકેત નું ના એવી ના રીતે ના ના નથી. તિર્યંચનું આયુષ્ય બંધાઈ ગયું હોય તો સહાયક સંકેત ન થાય. અચ્છા, પણ એવી રીતે અમને કોઈ એવી રીતે કીધું કે તિર્યંચ નું આયુષ્ય બાંધી લીધું હોય પછી ક્ષાયક સંકેત થાય તો તિર્યંચ યુગલિક થાય. નહીં, કોઈ પણ મનુષ્યનું આયુષ્ય બાંધી લીધું હોય જુગલિયાનું અને હા. પછી એને સંકિત થાય તો જઈ શકે. પેલી વાત તો એ છે કે આયુષ્ય ન બંધાણું હોય તો આયુષ્ય બંધાય જ નહીં સહાયક સંકિત થયા પછી. આયુષ્ય અગર બંધાઈ ગયું છે જુગલિયાનું, નારકી અથવા દેવતાનું, તો એને સહાયક સંકેત થાય તો ઈ ત્યાંથી પછી ઈ ભવ કરી અને પછી મનુષ્યનો ભવ લે. પણ જો જુગલિયાનું બાંધ્યું હોય તો જુગલિયા પછી એને દેવમાં જવું જ પડે નિયમમાં. જુગલિયા મરીને મનુષ્ય નથી થતો એટલે 3 ભવ ન થાય. એટલે જુગલિયા મરીને મનુષ્યમાં જાય ને મનુષ્ય મરીને પછી જુગલિયા મરીને દેવમાં જાય, દેવ મરીને મનુષ્ય થઈને મોક્ષે જાય. એટલે યુગલિક તિર્યંચ રીતે થાય નહીં ને? હા, એટલે દેવનો ભોગ સહાયક સંકેતમાં એક જ થાય, દેવ અથવા નારકીમાં. નારકી, બે ભોગ ઓકે. ન કરી શકે. તો સ્વામી કૃષ્ણને આપણે સહાયક સંકેતી કહી શકીએ? હા, શ્રેણિક મહારાજા, કૃષ્ણ મહારાજા બધા સહાયક સંકેતી છે. તો શ્રેણિક મહારાજા અને કૃષ્ણ મહારાજાના ભવની અંદર એને સહાયક સમ્યક તો પ્રાપ્ત કર્યું હોય, ત્યાંથી હવે નરકમાં ગયા છે તો બીજો ભવ, ત્રીજો ભવ મનુષ્યનો કરીને મોક્ષે પધારશે. જી સ્વામી, બરાબર. સમજાયું? જી સ્વામી, આભાર. એટલે સહાયક સમ્યક્ત્વની સ્થિતિ અધિકાંશ કેટલી હોય તો કે 3 દેશ ભવ. ખૂણું 2 કરોડ પૂર્વ 33 સાગરોપમ. અને આમ 3 ભવ. હા, હે? ભવજન્ય કહ્યું. 3 ભાવ, નહીં તો ભવજન્ય 4. કહ્યું. હાજી. હા, ભવજન્ય કીધી ને આ. ત્રીજા ભવે મોક્ષ જાય એટલે ભવજન્ય સ્થિતિ 3 ભવ ને? સહાયક સમ્યકની બહુજન્ય સ્થિતિ આટલી છે. બાકી સહાયક સમ્યક તો આવ્યા પછી જતું નથી. એ દ્રષ્ટિએ ગણ તો સાદી અનંત. અને કે 3 સહાયક ભવ. સમ્યક તો થાય ખરું પણ સહાયક સમ્યક નો અંત નથી થતો એટલે સાદી અનંત. જનરલ પૂછો તો સહાયક સમ્યક્ત્વની સ્થિતિ સાદી અનંતની ભવની ગણતરીએ પૂછો તો અંત મુહૂર્ત અધિક 2 કરોડ દેશ ગુણા 2 કરોડ પૂર્વ 33 સાગરોપમ. દેશ ઊણું 2 કરોડ પૂર્વ બરાબર. 33 સાગરો. સ્વામી દેશુણા એટલે શું તમે બોલો છો એ સમજાણું નહીં. દેશ ગુણા એટલે મનુષ્ય ભવમાં સહાયક સંકેત 8.5 વર્ષની ઉંમર પહેલા થાય નહીં. હા, પણ તો દેશુણા એટલે કેમ એમ? દેશ એટલે થોડું, ઊણું એટલે ઓછું. હું તો હવે સમજાણું કરોડ પણ પૂર્વની અંદર 9 વર્ષ એટલે કેટલું તો કે ઓછું કહેવાય, જરાક ઓછું. 9 વર્ષ ગયા ને એમના એટલે. સમજાણું? હા, ફક્ત દેશનો મતલબ નહોતો સમજાતો. દેશ એટલે થોડું, થોડું હવે ખ્યાલ આવી ગયો. ઊણું એટલે ઓછું. હા, ઉણાનો તો શબ્દ ખ્યાલ છે. તમે એને તો થઈ વ્યવહાર ગયું તમને ભાષા સ્થિતિ. કહેવાય ને? હાજી. દેશેવણું એટલે વ્યવહાર ભાષા કહેવાય ને, કે દર વખતે ફિક્સ બોલવાનું નહીં કાંઈ એમ જ એમ. દેશ ઊણું એટલે જરાક ઓછું હોય એટલે દેશ ઊણું કહેવાય. વ્યવહાર એટલે એમાં ભાષા. 8.5 વર્ષ નથી બોલતા, એની બદલીમાં દેશેવણું બોલે છે એટલે વ્યવહાર ભાષા થઈ ગઈ ને એમ. એકદમ નિશ્ચયથી 8.5 વર્ષ ન બોલાય. ઓકે ઓકે ઊણા 9 વર્ષ બોલી શકો. ઓકે. બરાબર. જી. એટલે તો આ રીતે દેશ સ્થિતિ ઊણું પૂરી 2 થઈ. સ્વામી દેશ ઊણું 2 કરોડ પૂર્વ પર 33 સાગરો. હા, બરાબર. બરાબર. ભવજન્ય. બરાબર. બહુજન્ય સ્થિતિ સહાયક સમ્યક્ત્વની આટલી હોય. અને આમ સાદી અનંત. સાદી અનંત. એટલે 3 ભવ નું કાંઈ આમાં નથી પકડવાનું. 3 ભવમાં ઓલું 3 ભવ ગણો, 4 ભવ ગણો તો 3 પલ્ય લઈ શકો. પણ અહીંયા આગળ ગ્રંથોની અંદર વાત ખાલી દેશ ઊણા 2 કરોડ પૂર્વ 33 સાગરોપમની છે.
તત્વા સૂત્રની ટીકામાં. જી સમજાઈ ગયું બરાબર કેવી રીતે થયું આ? જી જી સ્વામી. જી સ્વામી. ઓકે, તો આપણી સ્થિતિ પૂરી. સ્વામી એની રહી નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ. હા, સ્વામી 66 સાકરો આ સમજાવવાનું રહી ગયું. કયું? સાયક 66 સાયોગ સાગરો સમિક સમ્યક્ત કીધું ને કે ઈ સાયોગ સમિક સમ્યક્ત્વ દેવતાના 3 ભવ કરે, 22 સાગરોપમ ના. તો 22 તેરી 66 સાગરોપમ અને અહીંયા આગળ 3 કરોડ પૂર્વ અધિક. એટલે કહેવાય શું? તો કે 66 સાગરોપમ જાજેરું. અચ્છા 3 કરોડ એટલે ઈ જાજેરું એમ. બરાબર, અચ્છા, સાગરોપમ ની સામે કરોડ પૂર્વ ઈ ચપટીક કહેવાય. હા એટલે ઈ જાજેરું. દિવસના 3 બેસી ભાગ 66 સાગર જાજેરું. તો સ્વામી ઉપસમ અંતર્મુહૂર્ત હમ. પાંચેય લઈ લો ઉપસમ અંતર્મુહૂર્ત. સમરી. હા વેદક 1 સમય, એક સમયના સાસ્વાદન 6 આવલિકા, હમ. સંયોગક્રમ 66 સાગરોપમ જાજેરું. હા, અને શાહી. શાયુક બહુજન્ય હોય તો દેશ 2 કરોડ પૂર્વ 33 સાગરોપમ, અને આમ જુઓ તો સાદી અનંત. તો બધાની સ્થિતિ થઈ ગઈ. જી જી હાજી. સ્વામી. જી હવે નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ આપણે સમ્યક દર્શને 5 રીતે જોઈ લીધું. હવે સમ્યક દર્શન નો 6ઠી રીતે તપાસવા માટે, સમ્યક દર્શન નું જ્ઞાન મેળવવા માટેના 6 ઉપાય છે. એમાં 5 ઉપાય જોયા. 6ઠ્ઠો ઉપાય છે વિધાન. વિધાન એટલે પ્રકાર, ભેદ. વિધાન એટલે ભેદ અથવા તો પ્રકાર, એને કહેવાય વિધાન. તો સમ્યક દર્શન નું વિધાન કરવામાં આવે તો સમ્યક દર્શન કેટલા પ્રકારે વિધાન કરી શકાય? હમણાં આપણે કર્યા ઈ સ્વામી. હા, હમણાં આપણે કર્યા. કેટલા પ્રકાર? 5 5 5 પ્રકાર. ઉપસમ સમ્યક્ત્વ, આસ્વાદન વિધાન વેદક સાયક સમ્યક્ત્વ, સંયોગસમ સમ્યક્ત્વ, વેદક. આસ્વાદન સમ્યક્ત્વ અને વેદક સમ્યક્ત્વ. કેટલા પ્રકાર થયા? 5. 5 સ્વામી આમાં પ્રકાર ક્રમ આવે? થયા. ઉપસમ હા? લખવામાં સમ્યકત્વના પ્રકારમાં લખવામાં ક્રમ આવે કે પેલું ઉપસમ બીજું પેલું સાસ્વાદન? ઉપસમ. હા, પેલું ઉપસમ સમ્યક્ત્વ જ હોય. હમ. પછીનો કોઈ ક્રમ નિશ્ચિત નથી. અચ્છા. સંયોગક્ષમ પણ હોઈ શકે, ક્ષાયક પણ હોઈ શકે. ઓહ. સાસ્વાદન અને વેદક ઈ ચારેય નો ક્રમ નિશ્ચિત નથી, ગમે તે હોઈ શકે. અચ્છા. ઉપસમ સમ્યક્ત્વ માંથી સાસ્વાદન માં પણ જઈ શકો, વેદકમાં ન જાઓ. સાસ્વાદનમાં પણ જઈ શકો, ઉપસમ માંથી સંયોગક્ષમ માં પણ જઈ શકો, ઉપસમ માંથી ક્ષાયક માં પણ જઈ શકો. બરાબર છે? જી સ્વામી. તો વિધાન એટલે પ્રકાર, પ્રકાર એટલે બધાના તમને અર્થ આવડવા જોઈએ કે ઉપસમ સમ્યક તો કોને કહેવાય? મિથ્યાત્વ પ્રાયોગ્ય કેટલી પ્રકૃતિ? 25 ને હા 25 ને હા, મિથ્યાત્વની પ્રકૃતિ. 3 સ્વામી સંકેત મૌન્ય, મિશ્ર મૌની, મિથ્યાત્વ મૌની. હા સોરી બસ છે. હજુ આપણું આ ત્રણ, સૂત્રમાં જ મેં sorry, તમને ભૂલી ગઈ. શીખડાયું છે. જી, જી, સાત. આ સૂત્રમાં શીખડાયું છે કે મગજમાં ફિટ કરી દેજો આ ચીજ. ને દર્શન મૌની જી, ની જી, જી, સ્વામી. ચારિત્ર પ્રકૃતિ મૌની બોલાય એટલે 25 ઓલું આવે. મિથ્યાત્વ પ્રાયોગ્ય 7 પ્રકૃતિ. કેટલી? 7. તમને શીખડાયું હતું ને કે મિથ્યાત્વ અનાદિનો મિથ્યાત્વી હોય તો મિથ્યાત્વ પ્રાયોગ્ય 5 પ્રકૃતિ. પણ એકવાર સંકિત પામેલો આત્મા છે, પડિવાય સમ્યક દ્રષ્ટિ છે, તો મિથ્યાત્વ પ્રાયોગ્ય 7 પ્રકૃતિ. કીધું તું કે નહોતું કીધું? જી, જી, સ્વામી.
હા આજે તો આ સૂત્ર ચાલે છે ને ત્યાં જ તમે ભૂલી જાઓ. એ 4 ને 3 7 એમ સ્વામી. હા અનંતાનુબંધી 4 ચારિત્ર ત્રણ. અને દર્શન દર્શન મોહની 3 મિથ્યાત્વ સમ્યક્ત્વ મિશ્ર 3 ટોટલ 7. મિથ્યાત્વ પ્રાયોગ્ય 7 પ્રકૃતિ માથામાં ફિટ કરી દો સ્ક્રૂ ડ્રાઈવર થી. દર્શન સપ્તક કીધું તું ને સ્વામી તમે. હા દર્શન સપ્તક કહો, મિથ્યાત્વ પ્રાયોગ્ય કહો, અનાદિકાલીન મિથ્યાત્વી છે તો 5. 5. ત્યાં સમ્યક્ત મોહનીય અને મિશ્ર મોહનીય ન હોય. પહેલી વાર સંકેતમાં મેં તમને આખું મેં દોરીને બતાવ્યું હતું કે ત્રિપુંજીકરણ કરે એ બધું ભૂલી ગયા. ના સ્વામી. સ્વામી પ્રકૃતિ તો આવી અનાદિકાલીન મિથ્યાત્વી જીવને ત્રિપુંજીકરણ કરવું પડે ત્યાર પછી સમ્યક્ત અને મિશ્ર મોહનીય સત્તામાં આવે. તો જે અનાદિકાળનો મિથ્યાત્વી જીવ છે એની પાસે મિથ્યાત્વ યોગ્ય 5 પ્રકૃતિ હોય. કઈ 5? તો કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ અને મિથ્યાત્વ મોહનીય. કેટલી થઈ? 5. બરાબર અને યાદ સંકેત રાખજો. હવે આ નહીં ભૂલાવવું જોઈએ. મિથ્યાત્વ અનાદિકાલીન મિથ્યાત્વ પ્રાયોગ્ય પ્રકૃતિ કેટલી? તો કે 5. અનંતાનુબંધી 4 અને મિથ્યાત્વ મોહનીય આ 5. પણ એકવાર સંકેત પામ્યો છે ને પડીવાય થઈ ગયો છે ત્યાર પછી મિથ્યાત્વ પ્રાયોગ્ય પ્રકૃતિ કેટલી? બે તો એડ કે કરવાના. 7. કઈ 7? અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ 4 આ અને 3 દર્શન મોહનીયની સમ્યક્ત મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. તો કેટલી થઈ? 7. 7. બરાબર. હવે મને ઉપસમ સંકેત અને બધા સંકેતની વ્યાખ્યા આ પ્રકૃતિ ઉપરથી તમારે મને સમજાવવાની છે. સ્વામી. આ જો પ્રકૃતિ તમારી સામે લખીને આપી મેં. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત મોહનીય. આ 7 પ્રકૃતિ છે. આ 7ના ઉપસમ થી જે પ્રાપ્ત થાય ઉપસમ સંકેત સ્વામી. હા એટલે શું કહેશો? તો કે મિથ્યાત્વ પ્રાયોગ્ય 7 પ્રકૃતિના ઉપસમ થી ઉપસમ થવા પર જીવની જે પરિણામ દશા છે, અવસ્થા છે, એ અવસ્થાને ઉપસમ સમ્યક્ત્વ કહેવામાં આવે. અને એટલું બધું યાદ વિધાન બોલતા એટલે ન પ્રકાર. પ્રકાર એટલે તમને એની વ્યાખ્યા આવડવી જોઈએ કે ઉપસમ સંકેત કોને કહેવાય? તો કે આ 7 માંથી એક પણ પ્રકૃતિનો ઉદય ન હોય એ સમયે જીવની જે અવસ્થા એને શું કહેશો? ઉપસમ સંકેત. ઉપસમ સમ્યક્ત્વ. બરાબર. સહાયક સમ્યક્ત્વ કોને કહેશો? સાથે પ્રકૃતિનો ક્ષય થાય સાથે પ્રકૃતિનો ક્ષય થાય ત્યારે આ 7 પ્રકૃતિનો ઉદય અને સત્તા બંનેમાંથી આત્યંતિક ક્ષય થાય ઈ અવસ્થાને સહાયક સમ્યક્ત્વ કહેવામાં આવે. હા સત્તા અને ઉદય બંનેમાંથી ક્ષય થવો સહાયક સંકેતમાં ધ્યાન રાખજો. આ વસ્તુ અલગ છે. તો ઉદય અને સત્તા બધામાંથી 7 પ્રકૃતિનો ક્ષય થઈ જવો, આત્યંતિક ક્ષય થઈ જવો એને કહેવાય. ઈ સમયે જીવના જે પરિણામની અવસ્થા એને શું કહેશો? સહાયક સંકેત. સહાયક સંકેત. વેરી ગુડ. આ બધું યાદ રાખવાનું છે. યાદ ન રહે તો લખી લેજો, વારંવાર યાદ કરાય. હવે સંયોગક્ષમ સંકેત કોને કહેશો? એટલે ક્ષય અને ઉપશમ બંને જ્યારે હોય ત્યારે એટલે
અમુક પ્રકૃતિ દબાઈ ગયેલી હોય ને અવસ્થાનો ક્ષય થયેલો. સમસ્ત પ્રકૃતિ છોડીને ક્ષય અને ઉપશમ થાય સ્વામી. ઉદયમાં આવે એનો ક્ષય અને સત્તામાં હોય એનો ઉપસમ. એનો ક્ષય નહીં, સત્તામાં હોય એનો ઉપશમ. પણ કોનો આ સાતમાંથી? પણ સંકિત ને છોડી દેવાનું, બીજી 6 માંથી ઉદય અને ક્ષય થયા કરે. હા, એટલે સંકિત મોહનીયનો ઉદય હોય અને બાકીની 6 માંથી જેનો ઉદય હોય એનો ક્ષય પણ કરે અને અને બાકીની અનુદય હોય એને ઉપસમ આવે એમ. હા, એમ સ્વામી. ઉદય ક્ષમ અને છ અનુદય પ્રકૃતિનો ઉદયાભાવી ક્ષય, ઉદયમાં નથી આવ્યા એનો ઉપસમ, અને સંકિત મોહનીયનો ઈ તો હોય જ. સમ્યક મોહનીયનો ઉદય હોય. તો ક્ષય, ઉપસમ અને ઉદય આ ત્રણેય હોય. પણ કોનો ક્ષય, કોનો ઉપસમ અને કોનો ઉદય, આ વસ્તુ યાદ રાખવાની. તો 6 પ્રકૃતિનો, 6 પ્રકૃતિ કઈ? ચાર ને બે છ, અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય. આ 6 પ્રકૃતિ ઉદયમાં આવે એનો ક્ષય, ઉદયમાં નથી આવ્યા એનો ઉપસમ, બરાબર, અને સમ્યક મોહનીયનો ઉદય. ઉદય. એ સમયે જીવની જે પરિણામની ધારા એને ક્ષયોપસમ સમ્યક્ત્વ કહેવામાં આવે. ખૂબ ખૂબ આભાર, બહુ સરસ રીતે મગજમાં સ્વામી બેસાડી દીધું છે. 6 પ્રકૃતિનો ઉદયમાં આવે એનો ક્ષય, ઉદયમાં નથી આવતા એનો ઉપસમ, અને સમ્યક મોહનીયનો ઉદય. આ અવસ્થાને ક્ષયોપશમ કહેવાય. ક્ષયોપસમ સમ્યક્ત્વ કહેવામાં. પાકું? પાક્કું સ્વામી. Yes. શાસ્ત્રાદન સમ્યક તો કોને કહેવાય? બીજા ગુણસ્થાને થી જે ચોથા ગુણસ્થાને પડતા બીજા જીવો. ગુણસ્થાને આવે ને, 6 આવલિકાનો સમય હોય, જેમ ઝાડ હા, ઉપરથી પણ ફળ આ પડે છે, પ્રકૃતિ પ્રમાણે બોલો. આ પ્રકૃતિ પ્રમાણે સંકિત શાસ્ત્રાદન. જે મિથ્યાત્વ તરફ જઈ રહ્યો હોય ને ત્યારે અનંતાનુબંધી 4 નો ઉદય હોય, અને હા. મિથ્યાત્વ તરફ જઈ રહેલા એવા સંકેતી, ઉપસમ સંકેતી, તો આ બે પ્રકૃતિનો અથવા તો એનો તો ઉદય ન હોય. તમે ઉપસમ અવાજ હોય. કટ થઈ ગયો, ફરીથી કયો ને. દર્શન મોહનીયની પ્રકૃતિનો ઉદય ન હોય, પણ અનંતાનુબંધીનો ઉદય ચાલુ થઈ ગયો હોય. દર્શન મોહનીયની કાં આ 2 અને કાં આ 3 એનો ઉદય ન હોય, પણ અનંતાનુબંધીનો ઉદય થઈ ગયો હોય. ઈ સમયે જીવ ચોથા ગુણસ્થાનથી પરિવાય થાય, બીજા પણ ગુણસ્થાને આમાંથી એક પણ પ્રકૃતિનો ઉદય ન હોવાથી પેલા ગુણસ્થાનકે ન આવે. બીજા ગુણસ્થાને કહેવાય. ઈ અવસ્થાને શાસ્ત્રાદન સમ્યક્ત્વ કહેવાય. ફરીથી શાસ્ત્રાદનનો ઉદય હોઈ શકે, પણ મિથ્યાત્વ અને મિશ્રનો ઉદય ન હોય, અને અનંતાનુબંધીનો ઉદય થઈ જાય, એ સમયે જીવની જે પરિણામની ધારા એને શાસ્ત્રાદન સમ્યક્ત્વ કહેવાય. સમજાય ગયું બધાને? જી સ્વામી. પાકું? જી. જો આ બહુ તમને સરસ એકદમ ક્લિયર કરાવું છું, એટલે હવે ગોટો નહીં કરતા. શાસ્ત્રાદન સમ્યક્ત્વમાં કોનો ઉદય હોઈ શકે આ 7 માંથી? ચારેય પ્રકૃતિનો હોય અને નીચેની 3 માંથી સમ્યક્ત્વનો હોય અથવા ન પણ હોય, પણ હોઈ શકે ખરો, ન પણ હોય, પણ અનંતાનુબંધી 4 નો ઉદય હોય જ. અને આ 3 માંથી 2 નો હોય અને 3 નો પણ હોય. હા, પણ અનંતાનુબંધી 4 નો ઉદય હોય જ, આ પાકી વાત છે. તો એને શાસ્ત્રાદન સમ્યક્ત્વ કહેવાય. આ 7 પ્રકૃતિમાં સંકિતમાં રમવાનું છે એની વ્યાખ્યામાં. જી સ્વામી. વેદક સમ્યક્ત્વમાં
વેદક તો ક્ષાયોપશમ ને ઉપશમ માંથી જયારે સંકિત બદલાવે ત્યારે હા, ત્યારે સમય વેદક હોય. કહો. એ સમયને વેદક કહો. સંકેત બદલાય ત્યારે એ સમયને છ વેદક. પ્રકૃતિનો ઉદયાભાવી ક્ષય, અનુદય છે એનો સંયોગ સમની જ વ્યાખ્યા, અને સમ્યક્ત્વ મોહનીયનો ઉદય હોય એવી જીવની અવસ્થાનો છેલ્લો સમય છેલ્લો સમય. એને વેદક સમ્યક્ત્વ કહેવાય. સ્વામી ફરીથી એક વખત હજી કે ને જીવનું અનંતાનુબંધી મિથ્યાત્વ અને મિશ્ર આ છ પ્રકૃતિનો ઉદયાભાવી ક્ષય, ઉદયમાં નથી એનો ઉપસમ, સમ્યક્ત મોહનીનો ઉદય, આ જીવની આ પરિણામની ધારાનો છેલ્લો સમય, છેલ્લા સમયનું જે વેદન એ ભાવને વેદક સમ્યક્ત્વ કહેવામાં આવે. સ્વામી હું જે બોલી ક્ષાયોપશમ અથવા ઉપસમ સંકેતમાં જયારે છેલ્લી સમયે જે બદલાય એ સમયને વેદક એમ ન કહેવાય? એમ કહેવાય, પણ તમારે વ્યાખ્યા કેવી હોય તો શું કહેશો? ના પણ આ અર્થ હું બરાબર સમજી ને. હા, અર્થ બરાબર સમજ્યા કે સાયોગ સમિક સમ્યક્ત્વનો ટૂંકમાં કેવું હોય તો સાયોગ સમિક સમ્યક્ત્વના છેલ્લા સમયનું વેદન. સાયોગ સમિક સમ્યક્ત્વના છેલ્લા સમયના વેદનને, હવે છેલ્લો સમય શું કામ કીધો તો ત્યાર પછી શું થવાનું છે તો કે ત્યાર પછી યા તો ઉપસમ સંકેતમાં જવાનું છે, યા તો સાહિક સંકેતમાં જવાનું છે. સંયોગ સમ્યક્ત્વનો છેલ્લો સમય એનું જે વેદન, એ વેદનને વેદક સમ્યક્ત્વ કહેવામાં આવે. ટૂંકમાં કેવું હોય તો આ વ્યાખ્યા, અને વિસ્તારથી કેવું હોય તો છ પ્રકૃતિનો ઉદયાભાવી ક્ષય, અનુદયનો ઉપસમ, સમ્યક્ત મોહનીનો ઉદય, જીવની આ પરિણામ ધારાના છેલ્લા સમયના વેદનને વેદક સમ્યક્ત્વ કહેવાય. સ્વામી આમ બોલી શકાય કે ક્ષાયક સંકેત પ્રાપ્ત કરતા જીવને ઉપસમ કે ક્ષયોક્ષમ સંકેત એને છેલ્લો સમય તે વેદક સંકેત એમ. હા, ક્ષાયક સંકેત પ્રાપ્ત કરતા ઉપસમ સંકેતી કે ક્ષયોક્ષમ સંકેતે જીવને છેલ્લો સમય સંકેતનો એ ઉપસમ વેદક સંકેત નહીં, સંયોગસમ સંકેતનો છેલ્લો સમય. માંથી બી સાહિકમાં જઈ શકાય ને. ઉપસમ માંથી ક્ષાયિકમાં જઈ શકે ત્યારે વેદક સમ્યક્ત્વ ન હોય. ક્ષયો પશમ માંથી જાય ત્યારે જ વેદક આવે. સંયોગસમ માંથી જાય ત્યારે જ વેદક હોય. ઉપસમમાં જાય તો ઉપસમ વેદક, ને ક્ષાયિકમાં જાય તો ક્ષાયિક વેદક. અને સ્વામી પણ સંયોગસમ જીવનું સંકેતના છેલ્લા સમયના વેદનને વેદક સમ્યક્ત્વ કહેવાય. જીવનો સ્વામી ક્ષયોપશમ સંકેત માંથી આઈધર ઉપસમ અથવા તો સાહિક સંકેતમાં ટ્રાન્સફોર્મેશન થાય ઈ પહેલાનો છેલ્લો સમય. યસ, સંયોગસમ સંકેતનો છેલ્લો સમય. હા, આ બે માં ટ્રાન્સફોર્મ થાય. સ્વામી એની પહેલા કયું સંકેત છે? સંયોગસમ છે. પણ સ્વામી તો સંયોગક્ષમ માંથી સાહિકમાં જશે ને ઉપસમમાં જશે એ કઈ રીતે? કારણ કે અમે ભણ્યા ત્યારે મને એમ છે, અમે એવું સમજ્યા છે કે વેદક સંકેત તો સંસાર કાળમાં એક જ વાર આવે. ના, પેલા એવું માનતા હતા, હવે ચોથા ગુણસ્થાનકે વેદક સંકેત કે છે. તો ચોથા ગુણ સ્થાનકે બી સાહિક સંકેત મેળવી શકાય ને? હા, મેળવી શકાય, પણ એ વેદક સમ્યક્ત્વ એટલે સંયોગસમ સમ્યક્ત્વ માંથી જયારે સાહિક સંકેતમાં જતો હોય કે ઉપસમ સંકેતમાં જતો હોય ત્યારે શ્રેણી માંડે. ઉપસમ પણ લેવાનું ખરા. અમે ભણ્યા ત્યારે ખાલી સાહિક નું ના, સહી છે. ઉપસમ પણ લેવાનું. સંયોગસમ સંકેતના છેલ્લા સમયનું વેદક, કેમ કે ત્યાર પછી શુદ્ધ સંકેતમાં જાય છે. ઉપસમ સંકેત હોય કે સાહિક સંકેત હોય, બંને શુદ્ધ સંકેત છે. ઓલું તો હું સમજી ગઈ કે ત્યારે એનો ઉદય જ નથી તો ક્યાંથી વેદન કરશે? ઉપસમ આવેલું તો વેદન થતું, એટલે એ તો હું સમજી ગઈ કે મારી મિસ્ટેક હતી. ઉપસમ નો હોય, ક્ષયોક્ષમ માંથી જતા હોય એનો છેલ્લો સમય હોય એ જ લેવાય. પણ ક્ષયોક્ષમ માંથી સાહિક કે ક્ષયોક્ષમ માંથી ઉપસમમાં કોઈમાં બી જાય ત્યારે. હા, બરાબર. બે માંથી કોઈ પણ સંકેત મેળવે ઈ સમયનો છેલ્લા સમયનો. પેલા છે ને અધિકાંશ ચોથા ગુણસ્થાનકે વેદક સમ્યક્ત્વ ન કહેતા. 7મા ગુણસ્થાનમાં જ વેદક સમ્યક્ત્વ, જયારે શ્રેણી માંડવાના હોય ને એની પહેલાનો સમય હા, એ વેદક સમ્યક્ત્વ કહેતા.
એટલે ઘણું બધું આગળનું ફરીથી અમારું ક્લિયર પણ થાય અને ન સમજાવો એ વ્યવસ્થિત સમજાય બી ખરા. બરાબર થઈ ગયું? હા. જી સ્વામી. તો બધા જ સંકેતની વ્યાખ્યા સમજાઈ ગઈ ને? જી સ્વામી. આપું ઉપસમ સમ્યક ચાલો સમરી, આપણો ટાઈમ પૂરો. ટાઈમ પતી ગયો. આજે શું શું વાત કરી આપણે? સંકેતનું સંકેતની અધિકરણ. સ્થિતિની અધિક સંકેતનું અધિકરણ કોણ? આત્મા નિશ્ચયથી આત્મા. સંકેતનું અધિકરણ એટલે આધાર જીવ છે, આત્મા હા. છે, અને અને વ્યવહારથી રસ નાડી રસનારી. વેરી ગુડ. અધિકરણ. પછી આવે છે સ્થિતિ. ઉપસમ સંકેત. ઉપસમ સમ્યક્ત્વની અંતમુહૂર્ત. અંતમુહૂર્ત. શાશ્વત. સંયોગસમ સમ્યક્ત્વની 66 સાગરોપમ જાજેરી. સહાયક સંકેતની ભવજન્ય ભવજન્ય બે સાદી ગુણા બે બે સોળા બે 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 કરોડ ખૂણે બે 33 કરોડ પૂર્વ 33 33 સાગરોપમ. નિપમ. અને આમ જુઓ તો સાદી અનંત. અતિ આનંદ. ઉપસમ અંતર્મુખ. 6 અવલિકા. શાશ્વદન. છ વધુમાં વધુ. અવલિકા. વેદ. હા. અને વેદક સમ્યક્ત્વની એક સમય. સમયની બરાબર. પછી આપણે કયું વિધાન. વિધાન એટલે પ્રકાર. પાંચ પ્રકાર. પ્રકાર ને 5 પ્રકારની વ્યાખ્યા. ઉપસમ સમ્યક્ત્વ 7 પ્રકૃતિનો ઉપસમ. સહાયક સમ્યક્ત્વ 7 પ્રકૃતિનો ક્ષય. સહાયક સમ્યક્ત્વ 6 પ્રકૃતિનો ઉદયાભાવી ક્ષય. અનુદયનો ઉપસમ અને સમ્યક્ત મોહનીનો ઉદય. બરાબર. શાસ્વાદન સંકેતમાં શાશ્વત અનંતાનુબંધીનો ઉદય, બાકી 3 નો ઉપસમ. અથવા તો વર્તમાનમાં ક્ષય અને એટલે ઉદયનો ક્ષય અને અનુદયનો ઉપસમ એ શાસ્વાદન. અને વેદક સમ્યક્ત્વ એટલે સંયોગસમ સંકેતના છેલ્લા સમયનું વેદન. બરાબર છે. બરાબર. જી સ્વામી. આજનું બધું થઈ ગયું આપણું યાદ, આખો વિષય. જી જી. સ્વામી. આપનો ખૂબ ખૂબ આભાર. બહુ ખૂબ ખૂબ સરસ આભાર સમજાવ્યું. સ્વામી. ધન્યવાદ. હા. સરસ. ધન્યવાદ. હવે આ સમ્યક દર્શન તમને સમજાઈ ગયું ને? તમારે સમ્યક દર્શનને સમજવા માટે તમે આ 6 બોલથી સમજો તો આખા સમ્યક દર્શનનો તમારો ખુલાસો થઈ જાય કે ન થઈ જાય? થાય તો. હા ને? બરાબર છે? બરાબર જી છે. ધન્યવાદ સ્વામી. હા. હવે આ જ સમ્યક દર્શનને સમજવા માટે બીજું સૂત્ર આ 6 છે. હવે બીજા 8 પ્રકાર બતાવે છે. સત સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાલાંતર, ભાવાલ્પ, બહુત્વૈશ્ચ. એ સૂત્ર આગળ આવશે એ વાત આવશે. જી સ્વામી. જી સ્વામી. ધન્યવાદ સ્વામી. અકાલે કહું સજ્જાઓ, કાલે ન કહું સજ્જાઓ, અસજ્જાય સજ્જાય, એમ સજ્જાય ન સજ્જાય, એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાયો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું, આપણા સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી, એક તસ્મિત સચ્ચમ તમેવ સચ્ચમ નિષ્કામ જમ જેને ભવેયમ શિવમ બનતે શિવમ બનતે શિવમ બનતે નમો હરિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયાણંગ નમો લોય સવ્યસાવણંગ એસો વચ્ચન મુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્યસિમ પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ, હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનતો ધમો મંગલમ, ચતારી લુગતમા, હરિહંતા લુગતમા, સિદ્ધા લુગતમા, સાહુ લુગતમા, કેવલી પનતો ધમો લુગતમો, ચતારી શરણં પવજ્જામિ, અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ. કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણેય અંત, મોક્ષના સકલાય અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય, સંસારમાં શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આદ્રય અક્ષય વિચલ પદવી હોય, અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમજીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર.
બોલો ભગવાન મહાવીર સ્વામી એક પ્રશ્ન છે, પૂછું સ્વામી? પૂજ્ય ગુરુદેવ કી જય. સેવમ બંતે સેવમ બંતે સેવમ બંતે દિબેમી. હા બોલો. એક પ્રશ્ન છે કે પહેલી વખત જે સંકેત પ્રાપ્ત થાય એ ત્રસ નાડીમાં ક્યાંય પણ થાય કે ફક્ત તીર્છા લોકમાં જ થાય? ત્રીજા લોકમાં જ થાય, મનુષ્યને જ થાય, અઢી દીપમાં જ થાય. એટલે હું પેલા એ પ્રશ્ન સમજી હતી ને એ હિસાબે મેં ત્યારે એવો જવાબ આપ્યો હતો. સ્વામી બપોરે લેવાનું હા આજે બપોરે લેશું. જી સ્વામી. ધન્યવાણી સ્વામી. ખૂબ ખૂબ આજે આભાર. આત્મસિદ્ધિ છે ને? હા આત્મા- હા ઠીક છે, Yes. ભલે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર સ્વામી. બધાને જય જિનેન્દ્ર. બપોરે બધા જોડાઈ જજો. જય જિનેન્દ્ર.